ધર્મને. તમે બધા બહુ સારી રીતે બધું લખો છો, યાદ રાખો છો, અને આઈ હોપ કે ઘરે જઈને વિચારતા પણ હશો. તમે લોકો પણ લખો છો, વિચારતા હશો. પહેલી વાર મુંબઈમાં એવું બન્યું છે, હું થોડું વિચાર્યો એમાં કે આટલા બહેનો નોટ પેન લઈને આવતા હોય ને લખતા હોય, મને સારું લાગ્યું. પણ મને લાગે છે કે ઘરે જઈને નોટ ખુલતી પણ હશે એવું માનું છું કે આજે લીધે ઘરે નોટો ખુલે છે. તો જ્યારે નોટ ખુલે છે, આપણે વાંચીએ છીએ ત્યારે મનમાં થોડાક પ્રશ્નો ઉઠવાના. પ્રશ્નો ન ઉઠે તો સમજવું કે આપણે સ્વાધ્યાય કર્યો નહોતો. તો આપણે રોજે એક પદ્ધતિ પાડીશું કે ગઈકાલના પ્રશ્નો પહેલા સોલ્વ કરીશું અને એ પછી આજના પ્રવચનમાં દાખલ થઈશું. રોજનો એક એક મુદ્દો હોય છે. ગઈકાલે મુદ્દો હતો પોતાની સંવેદનાઓને જોવાનો, જાણવાનો. તમે બધા એ વિશે કંઈક લખ્યું છે, કંઈક કર્યું છે. તો પહેલા ભાઈઓમાંથી કોઈને ગઈકાલ, પરમ દિવસ, 2 દિવસના પ્રવચનમાં કંઈ પણ પૂછવું હોય, પ્રવચનને લગતું, તો પૂછી લો. અને એ પછી બહેનોને ચાન્સ મળશે અને પછી આપણે આજના મુદ્દામાં આગળ વધીશું. સુક્રિયામાં બી આપણે દિનેશ કરી શકવાનું કે એમાં પછી સુક્રિયામાં બીજી ક્રિયામાં તો આપણે કીધું છે કે શરીર કરે છે, સુક્રિયામાં બી શરીર કરે છે એવું કરવાનું છે કે શું? ભાગ્યશાળીનો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નનો જવાબ આપવો એ પહેલાં એક નિયમ કહી દો કે મારો જવાબ બધાને સંભળાય અને પ્રશ્ન નહીં સંભળાય તો અઘરું પડશે. એટલે જે પણ પ્રશ્ન પૂછે એને અવાજ થોડોક મોટો રાખવાનો, તેથી બધાને પ્રશ્ન સમજાય. કદાચ પાછળવાળાને તમારો પ્રશ્ન નહીં સમજાવે. ભાગ્યશાળીનો પ્રશ્ન એ છે કે અશુભ ક્રિયામાં તો પોતાની જાતને અલગ પાડીને જોવાની છે, પણ શુભ ક્રિયામાં પણ આ વસ્તુ કરવાની છે, એવો એનો પ્રશ્ન છે. જો આનો જવાબ આપું કે ધર્મના અલગ અલગ તબક્કા છે. શરૂઆતના તબક્કે શુભ ક્રિયામાં આપણે પરોવાઈ જવાનું હોય છે, કારણ કે આપણે પુણ્યનો બંધ કરવાનું હોય છે અને પુણ્યનો બંધ કરવા માટે પરોવાઈ જવું જરૂરી છે. પણ ધર્મમાં તમે આગળ વધો છો અને ધીમે ધીમે તમને ભૂખ જાગે છે આત્મજ્ઞાનની, ધીમે ધીમે ભૂખ જાગે છે પરમાત્માને પામવાની, ધીમે ધીમે ભૂખ જાગે છે મોક્ષની નજીક જવાની, જેને તમે લિબરેશન કહો છો. હવે એની જે દિવસે ભૂખ જાગે છે એ દિવસે તમને સમજાય છે કે ક્રિયા શુભ હોય કે અશુભ હોય, ક્રિયા કરનાર શરીર છે અને શરીર એ હું નથી, એ મારે સતત જોવાનું છે. તો શુભ ક્રિયામાં તમે અલગ રહી શકો અને અલગ રહીને શુભ ક્રિયા કરી શકો શરીરથી, તો વધારે સારું થવાનું. કારણ કે તમે શરીરને હવે સાધન રૂપમાં જોઈ રહ્યા છો, તો હવે તમને ખ્યાલ હશે કે સાધનને વધારે સારી રીતે કઈ રીતે વાપરવું. તો પ્રિફર તો એ જ કરીશું કે શુભ ક્રિયાને પણ અલગ રહીને જોતા શીખો અને વધારે સારી રીતે એને કરતા શીખો. આપણા આત્માથી આ શરીરને અલગ કઈ રીતે કરવું હોય, તમે કહો શરીર અલગ રાખવું, એ કઈ રીતે કરવું એ સમજાવો, કઈ રીતે અલગ કરવું? જો ભાઈ, એક વસ્તુ તમને કહું કે ગઈકાલનું આખું પ્રવચન એના પર હતું અને આજે પણ એના પર કરીશ. કદાચ એવું બને કે શરીર સાથેનું મમત્વ બહુ કેળવાઈ ગયું હોય તો તમને ખ્યાલ ન પણ આવે. પ્રયત્ન કરજો સમજવાનો. બીજા કોઈને કંઈ ભાઈઓ, એક મિનિટ, પેલા ભાઈઓનું પતિ જવાબ પછી તમારો ચાન્સ. કોઈ પણ ભાઈને બહેનોમાં વારાફરતી હાથ ઊંચો કરજો, જેને કહું એને તમે બોલો. હા, એક વસ્તુ સમજજો. બેનનો પ્રશ્ન એ છે કે શુભ ક્રિયા કરીએ ત્યારે પુણ્યનો બંધ થાય કે કર્મની નિજરા થાય, અને જો આપણે અલગ રહીને કરીએ છીએ તો પુણ્ય બંધ, કર્મ નિજરા કેવી રીતે, શું થાય? એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ક્રિયા કરો, પુણ્યનો બંધ કે પાપનો બંધ એક તો થવાનો છે અને પ્લસ એની સાથે નિર્જરા થવાની છે, નિર્જરા પણ થવાની. પણ જેટલું એ ક્રિયા વ્યવસ્થિત કરીશું, જેટલું આત્માને અલગ કરીને જોઈને કરીશું, સંવેદનાને આપણે અલગ રાખતા શીખીશું, એટલી કર્મ નિર્જરા વધતી જવાની છે. સામે પુણ્યનો બંધ પણ એટલો જ વધવાનો છે. એટલું નક્કી માનજો. તમે એક વસ્તુ જાણી હશે કે એક ગૃહસ્થ ગમે તેટલો ઊંચો ધર્મ કરે છે, 12મા દેવલોકથી ઉપર નથી જતો, અને એની સામે એક સાધુ જો ઊંચો ધર્મ કરે છે તો એ ગ્રૈવ્યક અને સરવાર સિદ્ધ સુધી જઈ શકે છે.
આનું કારણ શું? તો ખરેખર તો એવું ના હોવું જોઈએ કે સાધુનો પુણ્યબંધ ઓછો હોય, કેમ કે સાધુ તો કર્મ નિર્જરા માટે ધર્મ કરે છે. પણ જ્યારે કર્મ નિર્જરા લક્ષ્યથી પણ પ્રોપર ધર્મ કરવામાં આવે છે ત્યારે ઉપરથી પુણ્યનો બંધ વધતો હોય છે. પુણ્ય આપણને નડનારી બાબત નથી. નડનારી બાબત એ છે કે પુણ્ય બાંધ્યું ત્યારે આપણે કયા ભાવમાં હતા, તો એ વસ્તુ નડશે. એક જ મિનિટ ઉભા થાવ ને પારસ, એક મિનિટ આવો. નહીં તમે નહીં પારસ, એક જ મિનિટ. તમે સામાયિકમાં છો ને? ધૂપ લઈ સીધું ગળામાં જાય છે. ધૂપ ખાલી લઈ. તો સાધુને તો ખરેખર કર્મ નિર્જરના લક્ષ્યથી જ આરાધના કરી રહ્યો છે, તો પણ પુણ્યબંધ આટલો મોટો થાય છે. કારણ એનું એ જ છે કે તમે જેટલું વધારે કરો છો સારું એટલું રહેશે. પણ પુણ્ય નડતું એટલે નથી, કેમ કે પુણ્ય બાંધતી વખતે લક્ષ્ય કર્મ નિર્જરાનું છે. લક્ષ્ય પુણ્યના ભોગનું નથી, લક્ષ્ય ભૌતિક નથી. તો એક નિયમ યાદ રાખજો, પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે આ નિયમ આપ્યો છે જે આપણા માટે બહુ જ મહત્વનો છે. એમ કે છે કે પુણ્ય બાંધતી વખતે તમે જે ભાવમાં હતા, પુણ્ય ભોગવતી વખતે એ ભાવમાં બાય ડિફોલ્ટ આવી જશો. પછી શું થશે તમારા? જો તમે પુણ્ય બાંધતી વખતે ભૌતિક ઈચ્છાથી હતા, જેમ કે કોઈ ભાગ્યશાળી એને એવું નિયમ લીધો છે કે હું શંખેશ્વરની 12 પૂનમ ભરીશ. શેના માટે ભરીશ? તો મારું આ કામ પતે. તો હવે શંખેશ્વરની પૂનમ ભરતી વખતે એને જે પુણ્ય બંધાશે એ પુણ્યના મૂળમાં ભૌતિક આકાંક્ષા પડી છે. તો એ પુણ્ય જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે માણસને આધ્યાત્મિકતા તરફ નહીં લઈ જાય, ભૌતિકતા તરફ લઈ જશે. એ જ રીતે હું જ્યારે પ્રતિક્રમણ કરું છું ત્યારે મને પુણ્ય બહુ બંધાય છે, પણ મારું લક્ષ્ય હોય છે કર્મ નિર્જરા. માટે એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે છે ત્યારે હું આધ્યાત્મિકતાથી પ્રેરાઉં છું, હું ભૌતિકતામાં નથી પ્રેરાતો. એટલે મહત્વની વાત, પુણ્ય બંધ નથી નડતો, પુણ્ય બંધ કરતી વખતે રહેલી ભાવના નડે છે. એટલું ધ્યાન ખાસ આપવાનું છે. હવે પેલા બહેનોનું પૂછવાથી જવાબ. તમારામાંથી કોઈ નહીં? આટલા બધા બહેનોમાંથી ખાલી એક જ બેનને પ્રશ્ન છે. બોલો. હા હા, તમારો પ્રશ્ન શું છે? બાહ્ય? હા હા, અરે હા, આમાં એવું છે કે આપણે સતત બાહ્ય દુનિયા સાથે કામ પાડીએ છીએ, અને આ કામ પાડતા પાડતા એટલું ટેવાઈ ગયા છે કે આપણને ક્યારે એ નથી સમજાતું કે મારી અંદર જે છે બાહ્ય તેનું પ્રતિબિંબ છે, એવું નથી સમજાતું. બેન એક કામ કરજો, કોઈ દિવસ સવારે ઉઠો ને તો નક્કી કરજો કે આજે આખો દિવસ મારે ગુસ્સામાં પસાર કરવો છે. તમે એક દિવસ નક્કી કરો, પ્રયોગ માટે કહું છું કે આજે મારે ક્રોધ કરવો છે, બરાબર? તમે જોશો કે રાત પડે ને ત્યાં સુધીમાં તમને ક્રોધના ભરપૂર નિમિત્તો મળશે. કેમ કે તમારો સંકલ્પ છે મારે ક્રોધ કરવો છે, તમારી ભાવના છે મારે ક્રોધ કરવો છે, તો દુનિયા એ રીતે પ્રતિફલિત થશે. સવારે ઉઠીને સંકલ્પ કરજો કે આજે મારે પ્રેમમાં દિવસ પસાર કરવો છે. તમે જે પણ કરશો ને ત્યાં તમને પ્રેમના નિમિત્તો જડી જશે. સવાલ એ છે કે શું કરવું છે. જો બેન, કેવું થાય છે, આપણે દેરાસરે જતા હોઈએ તો કદાચ એવું બને કે દેરાસરની બહાર કચરો કાઢનાર વ્યક્તિને ધ્યાન નહીં રાખ્યું, તમે આવતા હતા અને જોરથી એને ઝાડુ માર્યું, ધૂળ બધી ઉડી તમારી નાકમાં ગઈ, અને એ જ વખતે કોઈ માજી ભલે શરીર અટક્યું છે પણ સરસ રીતે ફૂલની થાળી લઈને જઈ રહ્યા છે. જો તમે ક્રોધમાં હશો તો તમને પેલું નિમિત્ત એટલું નડવાનું છે કે તમે ક્રોધમાં આવશો. તમે અંદરથી પ્રેમની ધારામાં છો તો તમને દેખાશે પેલો પ્રેમ તમારી સામે આવશે. તો પ્રભુ આટલું જ કહે છે કે આપણે અત્યાર સુધી ભૂલ શું કરી છે. આપણે હંમેશા એમ કીધું છે કે જેવા નિમિત્તો મળ્યા એવી મારી ભાવનાઓ થઈ. આપણે એવું બોલ્યા છીએ કે આ નિમિત્ત હતું માટે મને આવું થયું, આ નિમિત્ત હતું માટે આવું થયું. એટલે આપણે કારણ તરીકે નિમિત્તને મૂક્યું છે અને કાર્ય તરીકે મારા વિચારોને મૂક્યા છે, મારી ભાવનાઓને, કે આને નિમિત્ત એવા મળે છે માટે મને આવું થાય છે. પ્રભુ કહે છે કે બરાબર ઊંધું છે. તારી જેવી ભાવના છે એવા નિમિત્તો તને મળે છે. સમજતું, તું જેવી ભાવના લઈને દુનિયામાં નીકળે છે એવા નિમિત્તો તને મળવાના છે. કેમ કે દુનિયા અરીસો છે, તારું પ્રતિબિંબ અંદર ઝીલાવાનું છે. હવે તું જ મનમાં આ બધું લઈને ફરે છે તો એવું મળવાનું છે. આ વસ્તુ સમજવા માટે ક્યારેક દુનિયાથી અલગ પાડીને પોતાની જાતને જોવી પડે છે. આ જે જોવાની પ્રક્રિયા છે એ આપણા માટે ખાસી અઘરી બની ગઈ છે.
અઘરી એટલે બની ગઈ છે કેમ કે આપણે નાનપણથી એની ટેવ નથી પાડી. ટેવ એટલે નથી પડી કેમ કે આપણને નાનપણથી કોઈએ શીખવાડ્યું જ નથી, બિલકુલ નહીં. મને ખબર છે આપણે નાના હતા કોઈ પણ રીતે આપણને ખાલી એટલું શીખવાડ્યું કે ભગવાનની પૂજા કેમ કરાય. ક્યારે એ ન શીખવાડ્યું ભગવાનની પૂજા શા માટે કરાય, એ ન શીખવાડ્યું. એ ક્યારેય ન શીખવાડ્યું કે આ મૂર્તિ એનો કોઈ જ મતલબ નથી જો એ મૂર્તિ તમને તમારી અંદર રહેલા પરમાત્મા સુધી ન પહોંચાડી શકતી હોય તો આ મૂર્તિનો કોઈ મતલબ નથી. આપણને એવું શીખવાડવામાં આવ્યું કે જો કેટલી સરસ પ્રતિમા છે, આ મારા શંખેશ્વર દાદા, આ મારા શત્રુંજય દાદા. આપણને મૂર્તિ સાથે આકર્ષણ પેદા કરવામાં આવ્યું છે. આકર્ષણ ઓછું પડતું હતું તો આપણે મૂર્તિઓને આંગી કરવાનું શીખ્યા, મૂર્તિઓનો ભપકો કરવાનું શીખ્યા. આ એક વસ્તુ નક્કી માનજો, જ્યારે જ્યારે મહાપુરુષોને મળવાનું થયું છે દરેક મહાપુરુષે કહ્યું છે કે પ્રભુને થતી આંગી આપણને આત્માથી દૂર લઈ જવાનું નિમિત્ત બને છે. નક્કી માનજો. કારણ એક જ છે કેમ કે પરમાત્માનું જે મૂળ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ, એને તમે યાદ જ નથી કરતા, એને તમે ઢાંકી દો છો અને એને લીધે પરિણામે તમે ઘણા દૂર જાઓ છો. મને ખબર છે આપણી તકલીફ ક્યાં છે, તમે બરાબર પકડજો. કદાચ હું આ કહીશ ને તમને બહુ આઘાત લાગશે અને પહેલેથી મિચ્છામી દુક્કડમ કહી દઉં છું, પણ સમજજો કે મારી અંદર પૂતગલ પ્રિયતા પડી છે. એ પૂતગલ પ્રિયતા હું જ્યારે ઘરમાં વાપરું છું, ઘરની બારીઓને સરસ પડદા લગાડું છું અને પછી જોઈને રાજી થઉં છું, ત્યારે મને એક પાપનો બોધ હોય છે કે આ હું ઘરમાં આ બધું કરું છું, આ પાપ છે, આ બધું છે. પણ એ જ પડદા જ્યારે હું દેરાસરમાં લગાડું છું, ફરક કાંઈ નથી પડ્યો, મારી આંખ જ ઠરી છે. મને જે રંગ ગમતો હતો ઘરમાં એ જ રંગ મેં અહીંયા લગાડ્યો છે. હું જોઈને રાજી થઉં છું કે આવા સરસ પડદા લગાડ્યા, મારી પૂતગલ પ્રિયતા પોષાઈ રહી છે, મારે આંખનો રંગ પોષાઈ રહ્યો છે, પણ ત્યાં ધર્મનું લેબલ લાગે છે એટલે મને સંતોષ થાય છે કે હા મેં સરસ કર્યું, આંગી કરી, બરાબર સમજ. થયું છે એવું કે આપણી જે પૂતગલ પ્રિયતા છે એને પોષવા માટે આપણે ધર્મના લેબલ લગાડ્યા છે. મને શણગાર કરવાનું ગમે છે પણ મને એક બોધ થાય છે કે હું શણગાર કરીશ તો હું પાપી છું કેમ કે મારા શરીરને મેં શણગાર્યું, આ બધું જોયું. હું કોઈ વસ્તુ શણગારું છું ઘરમાં, મારું ટેબલ કે કાંઈ પણ, તો મને એવું થાય છે કે હું ભૂલ કરી રહ્યો છું, પાપ કરી રહ્યો છું, વાસના કરી રહ્યો છું. પણ એ જ બધું હું જ્યારે પરમાત્મા પર કરું છું ત્યારે લોકો એને ભક્તિ કહે છે, લોકો એને આંગી કહે છે, લોકો એને પૂજા કહે છે, તો મને કમ્ફર્ટ ફીલ થાય છે. મારી પૂતગલ પ્રિયતા પણ પોષાઈ જાય અને છતાંય ધર્મ તરીકે ઓળખાય એટલે હું બહુ સલામતી અનુભવું છું. બહુ બહુ મર્મથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે દેરાસર જઈને વિતરાગતા વધારી નથી, ઘટાડી છે. દેરાસર જઈને રાગ દશા વધારીએ છીએ. આ વસ્તુથી બચવા જેવું છે. પણ એ ક્યારે બચાશે કે જ્યારે આપણે બચપણથી વસ્તુ શીખવાડીશું કે આ મૂર્તિ એ તારા આત્મ સ્વરૂપને યાદ કરવા માટે એક આલંબન છે, મૂર્તિને વળગવાનું નથી. મૂર્તિની પૂજા માત્ર એટલા માટે કરવાની છે કે એ મૂર્તિ પાસેથી મળેલી શક્તિ એનો તું તારી જાતના ઉદ્ધારમાં ઉપયોગ કરી શકે, એટલા માટે છે. આપણે તો એ જ શીખવાડ્યું કે મૂર્તિની પૂજા કરીશ તો તને પુણ્ય મળશે, તને દેવલોક મળશે, તને આમ મળશે, તારું ભલું થશે, તને પરીક્ષામાં આવડશે. તો છોકરું આ લઈને જ મોટું થાય છે. તો આત્મજ્ઞાનની એક નાનકડી પણ બાબત આપણે બચ્ચા માટે બાકી નથી રવા દેતા. અને કદાચ આપણી સાથે પણ આવું જ બન્યું છે. આપણે આપણા મા બાપને ગાળો નથી દઈ શકતા, મા બાપને અપરાધી નથી કહી શકતા, પણ એટલું તો ચોક્કસ કહીશ કે આપણા મા બાપે કદાચ આપણને આ મૂર્તિ પાસેથી જે વિતરાગતા શીખવાની હતી એ બાબતે પૂરતું ધ્યાન દોર્યું નથી. કંઈ વાંધો નહીં, આજથી શરૂ કરો. એટલું યાદ રાખજો કે બાહ્ય દુનિયાને ઓળખવાની એટલા માટે છે કેમ કે એ બાહ્ય દુનિયાથી આપણો આત્મા જુદો છે, એને આપણે ઓળખી શકીએ, એને સમજી શકીએ. પહેલાના માતા પિતાને આવી ખબર જ નથી, એ લોકોએ હમણાં એવું શિક્ષણ કર્યું નથી ગામડાઓનું. તો પરમાત્મા તમારી વાત બેન એકદમ સાચી છે. સમાજનો 90% ભાગ બાળ જીવોનો છે અને આ બાળ જીવો એને આકર્ષણ પેદા કરાવવા માટે આ બધું કરવું પડે છે. પોતાના શરીરને શણગારે, એ શણગારનો રાગ દૂર કરવા માટે પરમાત્માને શણગારે, બધું કરવું પડે છે. બિલકુલ બિલકુલ, એ તો છે જ. સવાલ એટલો છે બેન કે 30 વર્ષ પછી પણ માણસ ત્યાંનો ત્યાં હોય છે. ફરક મને ત્યાં પડતો દેખાતો નથી. શરૂઆત અહીંથી હોઈ શકે છે પણ જીવનના અંતિમ વર્ષે પણ આ જ વસ્તુ હોય ત્યાં મને ડર લાગે છે કે આ બધી ક્રિયાઓનો આખરે મતલબ શું છે.
તો મારે તમને એટલું સમજાવવું છે, મેં કહ્યું તું એમ કે અહીંયા હું દરેક જણને બોધ પમાડવા નથી આવ્યો, 10 દીવા પેટાવવા આવ્યો છું. મને ખાલી 10 જણ જોઈએ છે આખા સંઘમાં કે જે આ બધા જ્ઞાનથી સમૃદ્ધ હોય. એ કયા 10 જણ તમે નક્કી કરજો, મને નથી ખબર. એ 10 માંથી એક તમારે બનવું છે કે નહીં એ તમારે નક્કી કરવાનું, મને નથી ખબર. 10 ના 11 થઈ જાય તો પણ મને પ્રોબ્લેમ નથી, અને 10 ના 9 થાય તો પણ વાંધો નથી. મારી ભાવના 10 જણ. તો મારે તમને એક સમજાવવું છે, 10 જણને સમજાવવું છે કે આખરે પરમાત્માની એક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો. પરમાત્મા કહે છે કે કોઈક પરમાત્માનું આત્મદ્રવ્ય એ સિદ્ધ શિલા પર હોઈ શકે છે, પણ પરમાત્મા તત્વ આખી દુનિયામાં છે. બરાબર? જીનો જયતિ સર્વત્ર. પરમાત્માની અનુભૂતિ આખી દુનિયામાં કરવાની છે, પણ એ પરમાત્મા કેવા હોય એ સમજવા પૂરતું ખાલી દેરાસરમાં જવાનું છે કે મારે જે પરમાત્મા તત્વ અનુભવવું છે એ પરમાત્મા તત્વ એ કેવું હોઈ શકે એનો એક આઈડિયા લેવા માટે તમારે દેરાસરમાં જવાનું છે. દેરાસરમાં જઈને મૂર્તિ જોઈને એ વિતરાગ સ્વરૂપનો આઈડિયા લેવાનો છે. હવે મહાવીર સ્વામીની એક વાત પર બરાબર ધ્યાન આપજો. એ આપણને એમ પૂછે છે કે તમે તમારી સૌથી નજીકની વસ્તુને ન જોઈ શકતા હો તો તમે દૂરની વસ્તુને જોઈ શકો? તમારી સૌથી નજીકની વસ્તુને નથી જોઈ શકતા તો દૂરની વસ્તુને જોઈ શકો? ના. આપણા બધાનો જવાબ નામાં આવશે. તો કે છે કે વાસ્તવમાં પરમાત્મા તત્વ તારા આત્મામાં પણ પડ્યું છે, અને જો તું તારા આત્મામાં પરમાત્મા તત્વને નથી જોઈ શકતો તો દુનિયામાં કેવી રીતે જોવાનો છે? તારી સૌથી નજીક જે પરમાત્મા તત્વ રહ્યું છે એને તું નથી અનુભવી શકતો, તારી સામે મૂર્તિમાં તું કઈ રીતે પરમાત્મા તત્વ જોઈ શકવાનું છે? બેન, મૂર્તિમાં પરમાત્મા તત્વ જોવા માટે જરૂરી છે કે પહેલા હું મારા આત્મામાં જોઉં. મારું શરીર એ કાયમ 24 કલાક મારી સાથે છે, અને એમાં જ જો હું પરમાત્મા તત્વને નથી જોઈ શકતો તો મારી સામે રહેલી મૂર્તિમાં હું કઈ રીતે જોઈ શકવાનું છું? આપણે હંમેશા શોધ ક્યાં કરી? સામે મૂર્તિમાં પરમાત્માને શોધવા માટે મહેનત કરી. ખરેખર શોધવાના હતા પોતાના આત્માની અંદર, અને એના સાધન તરીકે મૂર્તિને વાપરવાની હતી, પણ આપણે ખોટી જગ્યાએ એનો શોધખોળ કર્યા કરી. તો પરમાત્મા, હું નાનો હતો તમને સ્કૂલમાં એક બહુ સરસ વાર્તા આવતી હતી. વાર્તામાં એવું હતું કે એક તમારા જેવો ભણેલો ગણેલો કોઈ જીવ એક જગ્યાએથી પસાર થાય છે, અને પસાર થાય છે તો 4-5 છોકરાઓ કોઈ વસ્તુ શોધી રહ્યા હોય છે. તો પેલો ભાઈ ઊભો રહી જાય છે, છોકરાઓ નાના નાના છે, ભાઈ ઊભો રહી જાય છે અને છોકરાઓને પૂછે છે કે શું શોધો છો? તો કે આજે એક છોકરાએ કીધું કે આજે મમ્મીએ સવારે બહુ સરસ વીંટી આપી હતી, રમતા રમતા વીંટી પડી ગઈ છે તો શોધી રહ્યા છે અમે લોકો. બધા મિત્રો હતા, 4-5 જણ શોધે છે. પેલો ભાઈ પણ શોધવામાં જોડાઈ જાય છે, ચપ્પો છાની શોધી લે છે, નથી મળતી વીંટી. તો સરસ અજવાળું આવતું હોય છે સ્ટ્રીટ લાઇટનું, અને એમાં શોધે છે, નથી મળતી. તો પેલો ભાઈ કહે છે કે તું બેટા બરાબર યાદ કર, ક્યાં પડી, કેવી રીતે પડી, શું થયું, તમે લોકો ક્યાં રમતા હતા? તો કે અંકલ અમે પેલી ગલીમાં રમતા હતા ને, તો ત્યાં રમતા રમતા વીંટી પડી ગઈ હશે. તો કે ગલીમાં વીંટી પડી, તમે લોકો અહીંયા કેમ શોધો છો? તો કે ગલીમાં અંધારું છે, અંધારામાં વીંટી કેમ ગોતવી? એટલે અજવાળામાં ગોતવા આવ્યા છે. વીંટી અંધારામાં, પણ જ્યાં પડી છે ત્યાં અંધારું છે. અંધારું છે તો દેખાવાની તો છે જ નહીં, શોધવાનું કેવી રીતે? એટલે જ્યાં અજવાળું હતું ત્યાં શોધવા માટે આવ્યા છીએ કે દેખાઈ જશે. આપણને હસવું આવે કે નહીં આવે આ વાર્તા પર? પણ આપણે કદાચ એવું નથી કરતા. આપણી અંદર અંધારું છે એટલે આપણને એમ લાગે છે કે પરમાત્મા તત્વ અંદર તો નહીં જડે, અંધારું છે. એટલે બહાર જે મૂર્તિ દેખાય છે એમાં પરમાત્મા તત્વને શોધવાનું મહેનત કર્યા કરીએ છીએ. સારું છે, પણ હસવું આવે એવી વાત છે કે નથી? અરે એટલી અઘરી વાત સુધી હું નથી જઈ રહ્યો. મારી વાત સાંભળો, હું તમને સીધી વાત સમજાવું કે પરમાત્માની મૂર્તિને આલંબન તરીકે વાપરવાની છે એટલું તો પહેલા સમજીએ. નિરાલંબન તો બહુ દૂરની વાત છે, પણ એ આલંબન રૂપે વાપરીને અંદરના પરમાત્મા તત્વને જે સમજવાનું હતું એ શક્યતા કદાચ આપણે પૂરી કરી નાખી છે, એ તરફ ધ્યાન નથી આપતા. તો હવે એ મહેનત ચાલુ કરવાની છે, અને એ ઓળખવા માટે જરૂરી છે કે વિતરાગના સ્વરૂપને પૂરેપૂરું ઓળખીએ. અને વિતરાગના સ્વરૂપને ઓળખીશું તો એ સ્વરૂપને ઓળખતા ઓળખતા એક દિવસ ખબર પડી જશે કે વાસ્તવમાં એ સ્વરૂપ તો મારી અંદર છે, અને મારે એને માત્ર પ્રગટ કરવાનું છે, બહાર લાવવાનું છે. હવે આપણો કાયમી પ્રશ્ન છે કે બહાર કેવી રીતે લાવવું, કેમ કે આપણને આટલા અટેમ્પ્ટ કર્યા પછી સફળતા નથી મળતી. તો એક વસ્તુ નક્કી માનજો કે તમારે માત્ર એટલું જ કરવાનું હોય છે
કે બાહ્ય દુનિયાથી જેટલું છૂટી શકાય એટલું છૂટતા જવાનું હોય છે. આત્મા તો આપોઆપ અંદર ઉતરી જશે. આત્માને ઉતરવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. ખાસ યાદ રાખજો કે આત્માને પોતાની અંદર જવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. જરૂર હોય છે માત્ર બંધનો તોડવાની. બાહ્ય દુનિયા સાથે આપણું જે વળગણ છે, જે લગાવ છે, એ બધું બંધન બની રહ્યું છે અને આ બંધન એ આપણને અટકાવી રહ્યા છે અંદર ઉતરતા. તો આ બધાને આપણે જેટલું કરતા જઈશું એટલું સારું છે. ઘણીવાર તો ધર્મ આપણું બહુ મોટું બંધન બની જાય છે. એક હદ સુધીની વાત કરું તો બહુ આંચકાજનક વિધાન નથી કરી રહ્યો, પણ તમને સમજાવવા માંગુ છું. મેં જોયું છે કે ઘણી જગ્યાએ ધાર્મિક કચોડા હોય છે. ધાર્મિક કચોડા એટલે શું? એક જણને ધર્મમાં રસ હોય અને બીજાને ન હોય, અને ધાર્મિક કચોડું કહેવાશે. કચોડા શારીરિક પણ હોય, કચોડા માનસિક પણ હોય. પતિને બહાર ફરવાનું બહુ ગમતું હોય, પત્નીને ઘરમાં પુરાઈ રહેવાનું જ ગમતું હોય, તો એક માનસિક કચોડું થયું. તો આવી રીતે ઘણું બધું હોય છે. કદાચ આપણે બાયોડેટામાં એ બધું તો લખી નાખતા હોઈએ છીએ કે કોની કઈ હોબી છે, કોનું આ છે, કોનું આ છે, બધું લખી નાખીએ. કદાચ મેચ બી થઈ જાય. પણ ધાર્મિક કચોડું અને આધ્યાત્મિક કચોડું બહુ અઘરું પડી જતી વાત છે. એક પાત્ર એ સ્પિરિચ્યુઅલ હોય, એને કંઈક હોય, ઇનર જર્નીમાં રસ હોય, બીજાને એવું કાંઈ જ ન હોય, તો બંનેની વેવલેન્થ કોઈ રીતે મળવાની નથી. એ જ રીતે ધાર્મિક કચોડું હોય. ધાર્મિક કચોડું એવું કે એકને ધર્મમાં ખૂબ રસ હોય, બીજાને હોય જ નહીં. અને કદાચ મારા બાપ દાદાના વખતમાં એવું હતું કે ધાર્મિક કચોડા એક જ જાતના હતા. પતિને ધર્મમાં રસ નહોતો અને પત્નીને હતો. આજે એ બાબતમાં બિલકુલ ઇક્વાલિટી આવી ગઈ છે. બરાબર અડધા ધાર્મિક કચોડા એવા છે જેમાં પતિને ધર્મમાં રસ છે, પત્નીને નથી. પત્નીને રસ છે, પતિને નથી. બંને જાતના મળી રહ્યા છે કચોડા. હવે આવા જ આ કચોડા ભેગા થાય છે. ત્યાં મેં એક જોયું છે કે એક માનસિક હિંસા ચાલુ થાય છે. માનસિક હિંસા એટલે શું? જે વ્યક્તિ ધર્મ કરે છે એ બીજા પર કોઈ પણ રીતે બીજાને ધર્મ પમાડવા મથે છે. વાસ્તવમાં ધર્મ એક ક્રાંતિ છે, તમારી અંદર થયેલી ક્રાંતિ. તમારું આત્મદ્રવ્ય આખું બદલાઈ રહ્યું છે અને આ ક્રાંતિ તમારી અંદર થઈ રહી છે. પણ આ ધર્મ એને આપણે ક્રાંતિના રૂપમાં જોતા નથી. આપણને બહુ જ થાય છે કે મારી સાથેનું પાત્ર ધર્મ કરતું ક્યારે થાય. ખુદના ધર્મથી આપણને સંતોષ નથી અને બીજાને ધર્મ કરાવવાની ખૂબ મથામણ છે. અને પરિણામ જે આવે છે એમાં માણસ એક વિવેકની લગામ ચૂકી જાય છે, એક રેખા એને ઓળંગી જાય છે અને ઓળંગીને એવું વર્તન કરવા માંડે છે કે સામેવાળાને ધર્મ માટે અણગમો જન્મે, દ્રોહ જન્મે. આવું ઘણીવાર બને છે. અને પરિણામ એ આવે છે કે મન સતત એક ક્લેશમાં રહે છે, બહુ ક્લેશમાં. આપણા એક મહાત્માએ લખેલી એક કથાની વાત કરું. બનેલી કથા છે કે નથી ખબર, પણ લગભગ આવું બની શકે છે. એક પતિ બહુ ધાર્મિક અને પત્નીને ધર્મ કરવાનું લગભગ ગમે. પત્નીને ઘરમાં ફાવે, ઘર સારી રીતે રાખે, સાસુ સસરાને સાચવે, બધું જ કરે, ધર્મ નહીં કરે. એક દિવસની વાત, કોઈ સરસ મહાત્મા પધાર્યા હતા અને પતિએ પત્નીને બહુ આગ્રહ કર્યો કે આપણે આ મહાત્મા પાસે જવું જ જોઈએ. લઈને ગયા અને જનરલી જેમ બનતું હોય, આવા ધાર્મિક કચોડા અમારી પાસે આવે ને એટલે એક જણ ફરિયાદ કરવાનું ચાલુ કરે, બીજો બચાવ કરવાનું ચાલુ કરે. એક જણ કે ધર્મ નથી કરતા, બીજા કે કેમ નથી કરતા, આવું ચાલુ થાય આખું. બહુ ટેવાઈ ગયા છે. તો હા, સારી રીતે. તો અમે લોકો અહીંયા, અને પાછું તકલીફ એ પણ છે કે અમારી પાસે આવી જે પણ ટ્રીટમેન્ટ થાય એનો કોઈ ચાર્જ નથી હોતો, એટલે વગર એપોઇન્ટમેન્ટ વગર લોકો આવી જ જાય, એને કંઈ ચિંતા નહીં. તો ઠીક છે. તો આવી રીતે મહાત્મા પાસે ગયા હશે અને પતિએ કીધું કે પત્ની કાંઈ ધર્મ નથી કરતી, આમ છે તેમ છે. એટલે મહાત્માએ પત્નીને કીધું, કંઈક સમજાવવાની કોશિશ કરી, પત્ની નહીં સમજી. એટલે પત્ની તો ઊભી થઈને પછી વિનયપૂર્વક નીકળી ગઈ. પતિ મહાત્માને કહ્યું કે મારા સાહેબ એમ ફેર નહીં પડે, આપણે એક કામ કરો, મારા ઘરે આવો અને ઘરે આવીને કંઈ પ્રતિબોધ પમાડો. ઘણા બધા કેવા આવે ને કે મારા સાહેબ પગલાં કરો, અમારા છોકરા ઉપાશ્રીમાં તો નથી જ આવવાના, ઘરે આવશો તો કંઈક ફરક પડશે એમ. તો ઠીક છે. તો મહાત્મા સવારમાં 5 વાગ્યામાં પહોંચી ગયા એને ત્યાં. અને પતિ એ તો એટલી ધાર્મિક વૃત્તિનો કે તો 5 વાગ્યામાં એનું જે ઘર દેરાસર હશે એમાં જઈને બેસી ગયો હતો. અને પેલી પત્ની છે
એ ઘરની સાફ સફાઈ આ તે બધું ચાલુ હતું અને ભગવાન પધાર્યા, બધું થયું. એટલે વાત નીકળી, બધું થયું. તો મહાત્માએ આવ્યા, બેઠા, પેલી પત્નીએ આસન આપ્યું, બધું કીધું કે સાહેબ હમણાં પૂજામાંથી ઉઠશે, બધું કરશે. એટલે મહાત્માએ પત્નીને કહ્યું કે તમે ક્યારે દેરાસર કેમ નથી આવતા? દેરાસર ક્યારે કેમ નથી આવતા? તમારા પતિ તો રોજે દેરાસર આવે છે, તમે કેમ નથી આવતા? તો પત્નીએ કહ્યું કે મહાત્માજી, તમારી એ વાત હું કબૂલ કરું ભગવાન કે હું નથી આવતી, પણ મારા પતિ આજ સુધી દેરાસર ગયા હોય એવું મેં જોયું નથી. ખાસ તમને નોંધ કરું છું કે મારા પતિ આજ સુધી દેરાસર ગયા હોય એવું મેં જોયું નથી, એ ખાસ વાત કરું છું. એટલે પેલો પતિ અંદરથી બધું સાંભળે છે. એટલે એને તો ખૂબ ઉકળાટ આવી ગયો કે મારે નિયમ છે કે દેરાસર ગયા વગર હું પાણીનું ટીપું મોઢામાં નથી મૂકતો. સવારમાં ઉઠીને અહીંયા જાપ કરું છું, ધૂપદીપ કરીશ, આ બધું કરીશ, પાછું દેરાસર જઈશ, ના કે હું કોઈ દિવસ દેરાસર નથી જતો. કેવી રીતે? એટલે એને મહાત્માને ખબર પડે કે પોતે કેટલો ધાર્મિક છે, એનું ન લાગે, એટલે જોરથી અંદર ચાલુ કર્યું, નમોરી હંતાણમ, નમોરી હંતાણમ, બહાર સંભળાય રીતે. લાઈક એ પોતે કહે છે કે નહીં, આ વસ્તુ સાચી નથી, મૌન નથી, બીજું તો અહીં બોલાયું હતું નહીં. ઠીક છે. એટલે મહાત્માએ પત્નીને કહ્યું કે તમારા પતિને કેટલી વાર લાગશે? એટલે પત્નીએ કહ્યું કે ખબર નથી, જૂતા ખરીદવા ગયા છે, જેટલી વાર લાગે એટલી વાર લાગે એને. એટલે પતિને ઓર ઉકળાટ થઈ ગયો, માળા નીચે મૂકી સીધો બહાર આવી ગયો કે જૂતા ખરીદવા ગયા એનો શું મતલબ છે તારો? તો કે મને બીજી નથી ખબર, પણ હું ખરેખર કહું છું કે તમે અત્યારે જૂતા ખરીદવા ગયા હતા. એટલી એક નક્કી વાત માનજો, કદાચ ભગવાનમાં માનતા હો તો મને સાચો જવાબ આપજો. પતિએ કહ્યું કે તું સાચું કે છે કે અત્યારે હું જૂતાની દુકાને પહોંચી ગયો હતો, પણ તને કેવી રીતે ખબર પડી કે જૂતાની દુકાને પહોંચી ગયો હતો? પત્નીએ કહ્યું કે ગઈકાલે રાત્રે આપણે સૂતા ત્યારે તમારો છેલ્લો બોલ એ હતો કે જૂતા ફાટી ગયા છે અને મારે ખરીદવાના છે નવા. અને મને એટલી ખબર છે કે રાતનો છેલ્લો વિચાર એ સવારનો પહેલો વિચાર હોય છે. તમે આખી રાત એ જ વિચારને ઘૂંટ્યો હોય, એટલે આપણે ત્યાં રાત્રે સંથારા પુરસી કરાવવામાં આવે તો કે રાતનો છેલ્લો વિચાર સવારનો પહેલો વિચાર હોય છે. અને મને ખાતરી હતી કે આજ સુધી તમને દેરાસરે જવાની કોઈ ટેવ તો પડી જ નથી, એટલે તમે આજ બધું કરતા હશો. વાર્તા કદાચ બનેલી છે, નથી બનેલી, મર્મની છે, જવા દો. પણ મારે કેવું છે, પત્ની આ ક્ષણે જે સમજાવવા માંગે છે એના પતિને, બહુ ગૌર કરવા જેવું છે. સવાલ એ છે કે આપણે આપણા શરીરને તો દેરાસરની અંદર મૂકી દઈશું, મનને કેવી રીતે મૂકીશું? શોધવાનું એ છે. આપણે બધી જ જગ્યાએ આપણા શરીરને તો પહોંચાડી દઈશું. જો શરીરનું જવું દેરાસરે જવું ગણાતું હોત તો આપણે બધા બહુ ધાર્મિક છીએ. પણ સવાલ એ આવે છે કે અંદર ગયા પછી મન તો બહારનું બહાર જ હોય છે, ક્યાં બધું જતું હોય છે. કારણ એ જ છે કેમ કે દેરાસરમાં આપણે સતત પ્રવૃત્તિની ટેવ પાડી છે. આપણી પાસે બહુ લાંબુ લિસ્ટ છે દેરાસરમાં જઈને કરવાનું. શરૂઆત ક્યાંથી થશે? પહેલા હાથ પગ ધોવાના, નિસીહ બોલવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, અને એ આખી ક્રિયામાંથી પસાર થયા પછી છેલ્લે ઘંટ વગાડીને બહાર નીકળવાનું. આપણી પાસે એક લાંબી સૂચિ છે દેરાસરમાં કરવાની ક્રિયાઓની, કાર્યોની. પરિણામ એ આવે છે કે લાંબી સૂચિમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે એની વચ્ચે ક્યાંય પણ કદાચ આપણે એ દેરાસરમાં જઈને જે કામ ખરેખર કરવાનું છે, આત્માને ઓળખવાનું, એનો આપણી પાસે કોઈ ટાઈમ નથી હોતો. એ લિસ્ટમાં ક્યાંય આપણે જે લાઇનઅપ હોય છે એમાં ક્યાંય એ વસ્તુ આવતી નથી હોતી. પરિણામ એ આવે છે કે શરીર એ બધું જ કરી લે છે, મન બહારનું બહાર રહી જાય છે. કેમ કે મનને અંદર જોડવા માટે જરૂરી હતું કંઈક પ્રભુના ગુણોને અનુભવવા, આપણી પાસે એ નથી. હું અહીંયા દેરાસરે જાઉં છું, હું જોઉં છું સારી એવી ચહલ પહલ હોય છે દેરાસરમાં. એક બાજુ સ્નાત્ર ચાલતું હોય, બીજી બાજુ પરમાત્માને મૂકીને પ્રદક્ષિણાઓ ચાલતી હોય, ત્રીજી તરફ આ બધું ચાલતું હોય. આમાં ક્યાંય કોઈને ઠારકો નથી હોતો, ભાગ્યે જ કોઈ જીવ હશે. પરિણામ એ આવે છે કે આપણી અંદર વાસ્તવિક રીતે જે ક્રાંતિ થવી જોઈએ એ ક્રાંતિ નથી થતી. અને આપણે આ બધામાં એવા અટવાઈ જઈએ છીએ. એક ખાસ ધ્યાન દોરવું છે તમારું કે શાસનના એક કન્સેપ્ટ એને આપણે કેટલા બદલી ચૂક્યા છીએ, કેટલા ફેરવી ચૂક્યા છીએ. આખી દુનિયાએ શબ્દ આપ્યો તો અનશન, જૈન ધર્મમાં પણ છે, બધે જ છે. મહાવીર સ્વામીએ પહેલી વાર આ દુનિયાને શબ્દ આપ્યો ઉપવાસ. ઉપવાસ શબ્દ એ સૌથી પહેલા જૈન ધર્મે આપેલો શબ્દ છે. ઉપવાસ શબ્દ બીજા કોઈ ધર્મનો નથી, જૈનોનો છે. અનશન શબ્દ દરેકમાં હતો.
ઉપવાસ એ કન્સેપ્ટ મહાવીર સ્વામીએ આપ્યો. એ કન્સેપ્ટનો તમે મતલબ સમજવાનો પ્રયત્ન કરો. ભૂખ્યા રહેવું ઉપવાસ નથી. ભૂખ્યા રહેવું અનશન છે, ઉપવાસ નથી. કેમ નથી? તેનું કારણ સમજજો. કેમ કે તમે જ્યારે ભૂખ્યા રહો છો ત્યારે તમારું મન જો ભૂખને લીધે વિચાર કરતું હોય આવતીકાલે આ મળશે, આવતીકાલે મને મળવાનું છે, તો કદાચ આહારમાં જ આપણું ચિત્ત રોકાયેલું રહે છે ને એમાં જ પસાર થાય છે. આપણે ઘણી બધી વખત જે વસ્તુ છોડીએ છીએ એને બમણા જોરથી યાદ કરીએ છીએ. આવું બની શકે છે આપણી સાથે. તો અનશનનો મતલબ એટલો જ થાય છે આહાર વગર રહેવું. ઉપવાસનો મતલબ આ નથી થતો કે આહાર વગર રહેવું. પ્રભુએ સમજાવ્યું કે ઉપવાસનો મતલબ થાય છે ઉપર એટલે નજીક, વાસ એટલે જઈને રહેવું, આત્માની નજીક જઈને રહેવું. હવે એક બાજુ ભૂખ્યા રહેવાનું છે, બીજી બાજુ આત્માની નજીક જઈને રહેવાનું છે. આ બંને વસ્તુનો મેળ કઈ રીતે પડે? પ્રભુએ કહ્યું છે કે તમારે ભૂખની સંવેદનાને જોતા શીખવું પડે, ભૂખની સંવેદનાને અનુભવતા શીખવું પડે. આપણે એવું થાય છે કે ભૂખ લાગે તો ભૂખમાં સાથે સાથે તણાઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે સતત દિમાગમાં એ જ વસ્તુ અટવાતી રહે છે, આહાર ક્યારે મળશે, ક્યારે મળશે. અને એમાં પણ પાછી ગણતરી હોય છે, 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ. તમે જો સંવેદનાને બરાબર જોઈ શકો તો એ સંવેદનાને જોઈને તમે અનુભવ કરી શકો કે આ ભૂખ જેને લાગી છે એ શરીર છે, ભૂખ જેને લાગી છે આત્મા નથી. અને આ અનુભવ કરવા માટેની હિંમત કરવી, એનું નામ ઉપવાસ છે. આ અનુભવ કરતા કરતા તમે આત્માની બહુ નજીક સરકી શકો છો. કારણ કે ભૂખ લાગી શરીરને જો તમે એને શાંતિથી જોઈ શક્યા, હું ભૂખ્યો છું, એ મનોવૈજ્ઞાનિક બોધ એ દૂર થાય અને શરીરને ભૂખ છે આ બોધ આવે તો સમજવું કે ઉપવાસ સીજ્યો. આપણને બોધ એ થાય છે કે મને ભૂખ લાગે, આપણને બોધ એ થાય છે કે હું ભૂખ્યો છું, તો સમજવું કે આપણે હજુ વાસ્તવિક ઉપવાસના ફળથી દૂર છીએ. જો તમે સંવેદના લાવી શકો કે ભૂખ શરીરને લાગી છે અને શરીરને લાગેલી ભૂખ હું જોઈ શકું છું, અનુભવી શકું છું, તો સમજો કે ઉપવાસ સીજ્યો. ઉપવાસ આત્માની નજીક જવાની પ્રક્રિયા હતી. આપણે એને પણ ગણતરીનું સાધન બનાવી દીધું કે મારે 15 છે, મારે 30 છે, મારે 180 છે. ઉપવાસની ગણતરી, અનશનની ગણતરી હોય, આત્માની નજીક કેટલું રહ્યા એની ગણતરી ન હોય. કોઈક માણસ એમ કહી શકે કે 180 દિવસનું અનશન હતું, કોઈ માણસ એવું ના કહી શકે 180 દિવસના ઉપવાસ હતા. કારણ કે આત્માની નજીક જે સમય પસાર કરશો ને એમાં ગણતરી નહીં થઈ શકે ભાઈ તમારે. આપણે આ શાસનના જેટલા પણ સારા કન્સેપ્ટ છે એ બધાને આંકડાઓમાં લાવી દીધા છે. અહીં તો પરમાત્માને એક પ્રદક્ષિણા અપાતી હતી, એનો એક ભાવ હતો કે પરમાત્મા મારા જીવનમાં હંમેશા હું તમને જમણે રાખવા માંગુ છું. ડાબું એટલે અવગણવું, જમણું એટલે એને મહત્વપૂર્ણ ગણવું. તો પરમાત્મા હું તમને મારી જિંદગીમાં હંમેશા મહત્વપૂર્ણ ગણું છું અને તમને કેન્દ્રમાં રાખીને મારું આખું અસ્તિત્વ ગોઠવવા માંગુ છું. તમે મારા અસ્તિત્વના કેન્દ્રમાં હો અને મારો બધો જ વ્યવહાર એ તમારી આસપાસ ગૂંથાયેલો હોય, એ મને જોઈએ છે. આ ભાવનાથી આપણે પ્રદક્ષિણા આપતા હતા કે પરમાત્મા કેન્દ્રમાં છે અને આપણે એની આસપાસ ફરી રહ્યા છીએ. લાઈક તમે સોનું પણ લો છો ને, ત્યારે સોનામાં પણ એમ કે છે કે ન્યુટ્રોન એના કેન્દ્રમાં છે, ઇલેક્ટ્રોન પ્રોટોન એની આજુબાજુ ઘુમરાઈ રહ્યા છે ઇલેક્ટ્રોનની શૃંખલા. તો લાઈક આપણે પણ એમ કહેવાનું હતું કે પરમાત્મા તમે મારા તમામ વસ્તુના કેન્દ્રમાં છો, હું તમારી આસપાસ ઘુમરાઈ રહ્યો છું અને તમારી સાથે જોડાયેલું છું એક દોરીથી, તો જ તમારી સાથે ઘુમરાતો હોઉં. આપણે આ કન્સેપ્ટ ભૂલી ગયા અને બાધાઓ લેવાની ચાલુ કરી. 3 પ્રદક્ષિણા, 8 પ્રદક્ષિણા, 108. શંખેશ્વર જઈએ ને પાગલ થઈ જાય. લોકો દોડ કરતા હોય 108 વાળામાં મહમ કરીને. તો સમજો કે દરેક કન્સેપ્ટ એને આપણે કેટલો નીચો લાવી દીધો છે. હરેક કન્સેપ્ટને સંખ્યામાં મૂકી દીધો છે અને પછી 108 પ્રદક્ષિણા કરી અને આપણે એક સંતોષ માનીએ છીએ કે મેં 108 આપી, તાળ ભરીએ છીએ કે 10,000 પ્રદક્ષિણા મારી પૂરી થઈ ગઈ. શું મતલબ છે? જો પરમાત્મા જીવનના કેન્દ્રમાં નથી આવી રહ્યા, તમારું અસ્તિત્વ પરમાત્માની આસપાસ ઘુમરાતું નથી થઈ રહ્યું, તમારી તમામ વિચારધારા એના કેન્દ્રમાં પરમાત્મા બિરાજમાન નથી થયા,
તો કોઈ મતલબ નથી. અને જો તમે કરી શકતા હો તો એક પ્રદક્ષિણા પણ કાફી છે. પ્રદક્ષિણા તો અભિવ્યક્તિ છે પોતાની ભાવની, કે પરમાત્મા આ શરીર જેમ તમારી આસપાસ ફરી રહ્યું છે એમ મારું ચિત્ત પણ તમારી આસપાસ ફરી રહ્યું છે. પાગલીએ જેને લાગ્યું છે. પણ આપણે એ ભાવધારા ક્યારે લાવીશું? ક્યારે? કે જ્યારે આપણે આ બધા કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું અને આંકડાની માયાજાળમાંથી બહાર નીકળીશું. ગણતરીનું આ શાસનમાં કોઈ મૂલ્ય નથી, કોઈ નહીં. પરમાત્માએ 180 ઉપવાસ કર્યા એ આપણને ખબર છે, પરમાત્માને નથી ખબર કે મેં 180 કર્યા છે. પરમાત્મા સવાર ઉઠીને ગણતા નહોતા કે આજે 168મો ઉપવાસ છે ને આજે 169મો છે. એમના માટે ગણતરી નહીં હતી. એમને તો એટલી ખબર હતી કે આ શરીર એની સર્વોચ્ચ ભૂમિકાએ જ્યાં સુધી ખેંચી શકે છે ત્યાં સુધી મારે લઈ જવું છે, એ બિંદુ સુધી મારે પહોંચવું છે. ગોચરી રોજે ગયા છે અને મળી છે એ દિવસે સહજતાથી સ્વીકાર કરી લીધો છે. આપણા ઉપવાસ પણ અરેન્જ હોય છે અને આપણી ગોચરી પણ અરેન્જ હોય છે. પરમાત્માને તો એક બી અરેન્જ નથી. ગયા હાથમાં મળ્યું લઈ લીધું તે દિવસે એકાસનું, ન મળ્યું તે દિવસે ઉપવાસ, કશું જ અરેન્જ નથી. સહજ સાધના એનો જે મહિમા હતો આપણે જીવનમાંથી બધેથી સહજતા તો કાઢી નાખી, ધર્મમાં સહજતા નહીં રાખી, કશું જ નહીં. આપણે ગયા ધારો કે પૂજા કરવા, કોઈ દિવસ એવું બને તમે પૂજા કરવા ગયા પણ અચાનક પરમાત્માને જોયા અને એટલા ગમી ગયા, પરમાત્મા એટલા ગમી ગયા કે પરમાત્મા આગળ પલાઠી મારીને બેસી ગયા કે પરમાત્મા બસ આજે તને જોયા જ કરવા છે, કાંઈ જ નથી કરવું, બસ તને જોયા કરવા છે, ત્યાં ગુણ અનુભવા છે. અડધો કલાક થયો પેટી લઈને બહાર નીકળી ગયા. આવું કોઈ દિવસ બને નહીં, કેમ કે આપણા મનમાં તો ટિપિકલ નોંધાયેલું જ છે, પ્રક્ષાલ તો કરવાનો જ છે, નવાંગી પૂજા તો કરવાની જ છે, આ તો કરવાનું જ છે. પરમાત્મા ગમી જ ગયા અને બેસી પડ્યા. કેમ નથી બનતું? અહીં ત્યારે કોલેજમાં એવું બને છે, છોકરા છોકરી ભેગા થાય ઘણીવાર એવું બને કે બંને જણ અડધો કલાકે તદ્દન મૌન રાખીને છૂટા પડી ગયો, બસ શાંતિથી બેઠા કર્યા, આનંદ આવે, નીકળી ગયા. કમસે કમ એ દુનિયાવી પ્રેમ, સાવ તુચ્છ પ્રેમ કહેવાય, એમાં પણ આટલી સમજદારી હોઈ શકે છે. મને પરમાત્મા સાથે પ્રેમમાં કોઈ સમજદારી જ નથી. સ્તવનોની સંખ્યા પણ નક્કી છે, 3 ગાઈસ 5 ગાઈસ દરેકની સંખ્યા નક્કી છે. તો આ ટિપિકલ આપણું જે પણ છે એમાંથી બહાર આવવું પડશે. બહાર આવીને ભાવનાત્મક ધોરણે જવું પડશે. કન્સેપ્ટ મને જો કોઈ આવીને કહે છે કે સાહેબ મારા જીવનમાં આટલા નિયમો છે, હું બહુ ડરી જાઉં છું, સાચું ડરી જાઉં છું. કારણ કે જેટલા નિયમો હશે એટલા તમે વધારે જડ બનતા જશો, એ નક્કી માનજો. તમારા જીવનમાં સહજતા ખૂટતી જશે. નિયમો શેના કરવાના? પાપથી બચવાના નિયમો હોઈ શકે છે, બંધન તોડવાના નિયમો હોય, ધર્મ કરવાના નિયમો ના હોય. ભાઈ ફરક સમજજો. નિયમો શેના હોય? પાપથી બચવાના. તમે નિયમ ચોક્કસ લેવો શકો, કંદમૂળ નથી ખાવું, એના નિયમો હોય. પણ જે ખાઉં છું એ ખાતી વખતે પરમાત્માને સમર્પિત થઈ જઈશ. એ ખાતી વખતે રાગ દ્વેષનો કોઈ અનુભવ નહીં કરું. એ ખાતી વખતે જે પણ આવ્યું છે મારી થાળીમાં એ પરમાત્માની કૃપા છે, એ માટે આભાર વ્યક્ત કરીશ. એ ખાતી વખતે જેને પણ આ ખાવાનું મારા સુધી પહોંચાડ્યું છે એના માટે આભારની લાગણી અનુભવીશ. આના નિયમો ના હોય ભાઈ. આપણે તો નિયમો લઈશું કે રસગુલ્લા નહીં ખાવ ને રોટલો ખાઈશ ને, કોઈ મતલબ નથી. મતલબ એનો છે કે તમે દરેક વખતે કોઈક રીતે તમારા આત્મા સાથે જોડાયેલા. આ શાસન તમને આ વસ્તુ શીખવાડવા માટે ભરપૂર મહેનત કરે છે. ભૂલતા નહીં ભાઈ કે મને એક વડીલે ક્યારેક શીખવાડ્યું હતું. જીવનમાં હું ક્યારેય એ ઉપદેશને ભૂલ્યો નથી. મને વડીલે પૂછ્યું, મને કે પરમાત્મા આગળ દીવો ને ધૂપ મૂકવાના તો શા માટે મૂકવાના? પરમાત્માની નાકમાં તો સુગંધ જવાની નથી, પરમાત્માને અજવાળાની જરૂર નથી. તો દીવો ને ધૂપ પરમાત્મા આગળ મૂકી અને હું આખરે શું સાબિત કરવા માંગુ છું? અને એ વડીલે મને જે સમજાવ્યું હતું અદ્ભુત હતું. એ વડીલે પ્રેક્ટિકલ મને કીધું, મને કીધું ધૂપ હાથમાં લે. મેં ધૂપ હાથમાં લીધો. મને કે એક કામ કર, ધૂપને ઊંધો કર. મેં ધૂપને ઊંધો કર્યો. મને કે ધૂપને સીધો કર. મેં ધૂપને સીધો કર્યો. આડો અડો ફેરવ્યો. મને કે એક વસ્તુ જોઈ. મેં કીધું શું? મને કે એની જ્યોત હંમેશા ઉપર, એની જે ધૂપની ધૂમ્ર શેર છે એ હંમેશા ઉપર જાય છે. તું ધૂપને ઊંધો કરે, ધૂપને સીધો કરે, ધૂપને આડો અવળો કરે, એની ધૂમ્ર શેર ઉપર જાય છે. મને દીવો પકડાવ્યો. દીવો પેક દીવો હતો. મને કે આ દીવાને તો આખો ઊંધો કરી દે. આખો તો ઊંધો ના થાય, નહીં તો ઘી ઢોળાઈ જાય, પણ જેટલો બી ઊંધો કર્યો. મને કીધું એક વસ્તુ જોઈ.
દીવાની જ્યોત ઉપર જાય છે. તું દીવો ઉપર રાખે કે નીચે રાખે, દીવો આડોવડો કરે ગમે તે કરે, જ્યોત ઉપર જશે. તમે કોઈ પણ દિવસ દીવાને ઊંધો કરીને પણ ફ્લેમ નીચે ના લાવી શકો, એ તો ઉપર જ જાય. નક્કી વસ્તુ છે. મીણબત્તી ઊંધી કરો, જ્યોત તો ઉપર જ જશે, મીણબત્તીની જ્યોત નીચે નહીં જાય. કેમ? મને વડીલે સમજાયું, મને કે બેટા તારી આકાંક્ષા બનવી જોઈએ કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તારી જ્યોત ઉપર ઉઠવી જોઈએ. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તારી ધુમાડાની સેર ઉપર તરફ જવી જોઈએ. જો તું આ ન કરી શકે અને ધૂપદીપ પાસેથી આ સમજી ન શકે તો કોઈ મતલબ નથી. મારે દીવાને જ્યારે હું જોઉં છું પૂજા કરતી વખતે, ત્યારે મારે દીવાની જ્યોતને જોવાની છે, અને જ્યોતને જોઈને જોવાનું છે કે આ જ્યોત એ તો મારી મુક્તિનું પ્રતીક છે. મારી ભાવનાને આ જ રાખવાની છે કે પરમાત્મા મારા કર્મો મને કોઈ પણ પરિસ્થિતિમાં મૂકે, મારી જ્યોત ઉર્ધ્વગામી હશે, મારી જ્યોત કોઈ દિવસ નીચે નહીં ફરે. મન કોઈ પણ પરિસ્થિતિમાં મુકાવો, મારી ધુમાડાની સેર ઉપર તરફ જતી હશે, એ નીચલી નહીં જતી હોય. જો આ રીતે આપણે ધૂપદીપ કરી શક્યા ને, અને એ જ્યોતને લઈને પણ જો આપણે એને આલંબન બનાવી શક્યા, મારી મુક્તિની ઈચ્છાનું આલંબન બન્યું, મારી આકાંક્ષાઓનું આલંબન બન્યું. નક્કી માનજો, ફરીથી કહીશ કે તમારો આત્મા આ ક્ષણે પણ ઉપર જવા માટે તરફડે છે. તમે તમારા આત્માનું જો સાંભળતા હો, આત્માને જોઈ શકતા હો, શાંતિથી જોવા માટે તૈયાર હો, તો જોજો તમારો આત્મા આ ક્ષણે પણ છટપટ કરી રહ્યો છે. એને ચેન નથી, એને જવું છે મોક્ષમાં. કેમ કે અહીંયા રહેવા માટે જન્મ્યો જ નથી. પણ આપણે એ દીવાની જ્યોત એને સતત દબાવી રાખીએ છીએ. દીવાની જ્યોતને એક જ રીતે તમે ઉપર જતી અટકાવી શકો કે એને તમે દબાવી દો. ધૂપની જ્યોત એને ઉપર જતી એક જ રીતે અટકાવી શકો, એને પૂરી દો. આપણે આપણા આત્માની આકાંક્ષાઓને પૂરી દઈએ છીએ. આપણે દીવાની જ્યોતની આપણી અંદર જે મુક્તિની અભિક્ષાની જ્યોત છે એને ઢાંકી દઈએ છીએ, અને પરિણામ એ આવે છે કે ધીમે ધીમે ઢંકાયેલાની આપણને આદત પડી જાય છે. નષ્ટ તો નહીં જ થાય, ખાસ કહું છું, નષ્ટ નહીં થાય. ઢંકાશે ખરી, પૂરાશે ખરી, નષ્ટ નહીં થાય. તમારી એ અભિપ્સાને ઓળખો, અને અભિપ્સાને ઓળખીને પ્રશમરતિ જેવા ગ્રંથના સહારે મોક્ષ તરફ આગળ વધો. એ જ મંગલ કામના.